મહેસાણાની વડનગર નગરપાલિકા સભામાં લાફાકાંડ થયો। સામાન્ય સભામાં લાફાકાંડ, વિપક્ષી સભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। સામાન્ય સભાની કાર્યવાહી દરમિયાન બની હતી ઘટના। ભાજપ અને વિરોધ પક્ષના સભ્યો વચ્ચે ઝપાઝપી થઈ। વિપક્ષના કોર્પોરેટર મહેન્દ્ર ઠાકોરે ભાજપના દંડક પાસેથી પક્ષનો વ્હીપ ઝૂંટવી લીધો। વ્હીપ પરત લેવા ગયેલા ભાજપના કોર્પોરેટરને લાફો માર્યો। કોર્પોરેટર સમીર પટેલને ગાલ પર 2 લાફા ધરી દીધા। જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ લાગ્યો છે। એટલે વડનગર નગરપાલિકાની આ ઘટના છે કે જ્યાં સભામાં લાફાકાંડ સર્જાયો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, જણાવો આખો મામલો શું છે? જી, આ સમગ્ર મામલો વડનગર નગરપાલિકાનો છે કે જેમાં 30 તારીખે મળેલી સભામાં લાફાકાંડ સર્જાઈ ગયો છે। આ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ સમગ્ર ઘટના સભા દરમિયાન બની છે। આ જે સમગ્ર મામલો છે તેમાં ભાજપ અને જે વિરોધ પક્ષના સભ્યો છે તેના વચ્ચે ઝપાઝપી થઈ હતી, બોલાચાલી થઈ હતી અને આ દરમિયાન વિપક્ષના કોર્પોરેટર મહેન્દ્ર ઠાકોરે ભાજપના દંડક પાસેથી પક્ષનો વ્હીપ ઝૂંટવી લીધો હતો અને વ્હીપ પરત લેવા જતા ભાજપના કોર્પોરેટર સમીર પટેલને વિપક્ષના કોર્પોરેટર મહેન્દ્ર ઠાકોરે ગાલ પર 2 લાફા ઝીકી દીધા હતા। જ્યાં સમગ્ર મામલે સરકારી ફરજમાં પણ અડચણ મામલે અને વ્હીપનો કાગળ ફાડી નાખી અને ધમકી આપવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે અને વડનગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। જી જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।